નમસ્કાર મિત્રો, કાલે આપણે નામાના પિરિયડની અંદર વ્યવહાર વિશે શીખ્યા કે વ્યવહારના કેટલા પ્રકાર હોય. એની અંદર આપણે જોયું હતું કે વ્યવહારના મુખ્યત્વે બે પ્રકાર પડે. પહેલો પ્રકાર આપણે જોયો હતો કે આર્થિક વ્યવહાર, બીજો બિન આર્થિક. બંનેના વિશે આપણે એની વ્યાખ્યા, એનો અર્થ, એના ઉદાહરણ વિશે આપણે શીખ્યા હતા. ત્યારબાદ આપણે એની અંદર એક મહત્વના પોઈન્ટ વિશે જાણકારી આપી હતી કે કયા વ્યવહારની નોંધ ચોપડે થાય અને કયા પ્રકારના વ્યવહારની નોંધ ચોપડે થતી નથી. તો એની અંદર આપણે કીધું હતું કે ખાસ યાદ રાખવાનું કે આર્થિક વ્યવહાર હોય એ આર્થિક વ્યવહારની નોંધ ચોપડે થાય, જ્યારે બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થતી નથી. ત્યારબાદ આપણે એવું શીખ્યા હતા કે હિસાબી પદ્ધતિના પ્રકાર કેટલા, હિસાબો લખવાની પદ્ધતિ કેટલી. બે પદ્ધતિ વિશે આપણે શીખ્યા હતા કે દેશીનામાની પદ્ધતિ અને બીજી પદ્ધતિ હતી દ્વિનોંધીનામા પદ્ધતિ. ત્યારબાદ આપણે એવું પણ કીધું હતું કે દ્વિનોંધીનામા પદ્ધતિની અંદર હિસાબો લખવા માટે જે અમુક પારિભાષિક શબ્દોનો ઉપયોગ થાય એ પારિભાષિક શબ્દો વિશેની સમજ આપણે હવે પછીના પિરિયડની અંદર મેળવીશું. તો આજે આપણે હવે નામાની અંદર જે દ્વિનોંધીનામા પદ્ધતિ દ્વારા જે વાર્ષિક હિસાબો લખવામાં આવે છે, એ દ્વિનોંધીનામા પદ્ધતિ દ્વારા જે વાર્ષિક હિસાબો લખવાની અંદર જે પારિભાષિક શબ્દો વપરાય છે, પારિભાષિક શબ્દોની સમજ આજથી આપણે મેળવીશું. તો સૌપ્રથમ પારિભાષિક શબ્દ છે વ્યવહાર. તો વ્યવહાર એટલે શું? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ કે ઉધાર કૌંસમાં આપ્યું શાખમાં થતી લેવડ દેવડને વ્યવહાર કહે છે. હવે વ્યાખ્યા આપણે સમજીએ. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ, તો યાદ રાખવાનું કે આર્થિક વ્યવહાર કરવા માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? બે. વધુમાં વધુ કેટલી? ગમે તેટલી વ્યક્તિઓ હોય, પણ ઓછામાં ઓછી વ્યવહાર કરવા માટે બે વ્યક્તિ તો હોવી જ જોઈએ. આપણે એક જ વ્યક્તિ હોય ને એક જ વ્યક્તિ પોતે વસ્તુ વેચે ને પોતે ખરીદી શકીએ નહીં. એટલે વેચનાર અને ખરીદનાર એક જ વ્યક્તિ પોતે જાતે હોઈ શકે નહીં. એટલે વસ્તુ ખરીદી અને વેચાણ માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? બે વ્યક્તિ હોવી જોઈએ, અથવા તો બે કરતા વધુ વ્યક્તિ હોય તો પણ ચાલે. આ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની, અહીંયા તમને શબ્દ કીધો છે કે વસ્તુ એટલે જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ. ખુરશી છે, ચોક છે, બોર્ડ છે, ટ્યુબલાઇટ છે, બરોબર, મોબાઈલ ફોન છે, આ બધી વસ્તુ. આવી વસ્તુ કે સેવા એટલે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે અડી પણ શકતા નથી. દાખલા તરીકે ડોક્ટરની સેવા, વકીલની સેવા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા. તો આ બધી વ્યક્તિઓ રહી એ આપણને પોતાની સેવા આપે છે. આપણે ડોક્ટર પાસે જઈએ, આપણે બીમાર હોય તો ડોક્ટર આપણને સારવાર કરે, તો એની અંદર આપણને ડોક્ટર કે આપણને થેલી ભરીને એમ નથી કહેતા કે ભાઈ આ કિલો સેવા તમે લઈ જાઓ. એ આપણને શું આપે છે? તો કે એ વ્યક્તિ પોતાની સેવા આપે છે, એની સેવાને આપણે જોઈ કે અડી શકતા નથી. હવે આ વસ્તુ કે સેવાની રોકડ કે ઉધારમાં, રોકડ એટલે તમે જ્યારે વસ્તુ ખરીદો ત્યારે પૈસા આપી દો. તમે કોઈ ડોક્ટરની સેવા લો ને ત્યારે એની ફી ચૂકવી દો, બરોબર, તો એને રોકડમાં કહેવાય. તો એને કેવું કહેવાય? રોકડમાં કહેવાય. અથવા તો ઉધાર એટલે તમે માનો કે અત્યારે કોઈ વસ્તુ ખરીદવા ગયા અને તમે એ વસ્તુ ખરીદી, પણ તમે ત્યારે ને ત્યારે હાજરમાં તેને નાણાં ચૂકવતા નથી. તમે ભવિષ્યમાં એને પૈસા ચૂકવવાનું કહો છો, તો એને કેવો વ્યવહાર થઈ ગયો કહેવાય? ઉધાર. હવે ઘણી દુકાનો એ જઈ છે, બરોબર, તો અહીંયા બોર્ડ માર્યા હોય છે કે ઉધાર બંધ છે, ઉધાર માંગી શરમાવવું નહીં. તો એ જ પ્રમાણે આ ઉધાર. બીજી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે ઉધાર છે એને એકાઉન્ટની ભાષામાં બીજો શબ્દ
બીજો શબ્દ ઉધારને બીજા શબ્દ તરીકે શાખ શાખ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાખ બોલવાનું શાક નહીં, ખાવાનું શાક નહીં, અહીંયા શાખ બરાબર શાક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતે થતી લેવડ દેવડને શું કહેવાય? વ્યવહાર. ટૂંકમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય, કોઈ વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરે અને લેવડ દેવડ કરે ત્યારે રોકડ ચૂકવે પણ ખરા અને ન પણ ચૂકવે ભવિષ્યમાં ચૂકવવાની શરતે એ લોકો લેવડ દેવડ કરે વસ્તુ કે સેવાની. તો આવી જે લેવડ દેવડ કરે એને શું કહેવાય? વ્યવહાર કહે છે. હવે જે આર્થિક વ્યવહાર હોય, આપણે કાલે જ કીધું કે આપણે ફક્ત નામાની અંદર આર્થિક વ્યવહારની જ નોંધ કરવાની છે, બિન આર્થિક વ્યવહારની આપણે નોંધ થતી હોતી નથી. અહીંયા ફક્ત આપણે આર્થિક વ્યવહારની જ નોંધ કરવાની, એના વિશે સમજીએ. આર્થિક વ્યવહારના મુખ્ય કેટલા પ્રકાર પડે? બે પ્રકાર. ક્યાં ક્યાં? પેલો રોકડ વ્યવહાર અને બીજો ઉધાર કે શાખના વ્યવહાર. આપણે હમણાં જ કીધું એમ રોકડ વ્યવહાર એટલે શું? તો કે જ્યારે તમે વસ્તુ કે સેવાની ખરીદી કરો ત્યારે રોકડ રકમ ચૂકવી દો. રોકડા ચૂકવો તો ભલે બેંકનો ચેક આપવો તો હોય ભલે, અથવા તો કોઈ ડિજિટલ માધ્યમ દ્વારા તમે પૈસાની ચૂકવણી કરો તો હોય ભલે. તો એવા દરેક વ્યવહારને કેવો વ્યવહાર કહે છે? રોકડ વ્યવહાર. ઉધાર કે શાખનો વ્યવહાર એટલે તમે અત્યારે વસ્તુ કે સેવાની ખરીદી કરો અને જ્યારે ખરીદી કરો ત્યારે તમે રોકડ કે કોઈ ચેક તમે આપતા નથી, પણ તમે 5 દિવસ પછી, 10 દિવસ પછી, મહિના પછી તમે એ રકમ ચૂકવવાની શરતે અત્યારે વર્તમાનમાં તમે એ વસ્તુની ખરીદી કરો. તો એવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? શાખનો વ્યવહાર અથવા તો ઉધારનો વ્યવહાર. બરોબર. પહેલો પારિભાષિક શબ્દ હતો વ્યવહાર. એકાઉન્ટની અંદર આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે આપણે કહેશે કે ભાઈ 10,000 નો માલ ઉધાર ખરીદો, 5,000 નો માલ રોકડેથી વેચો. તો આવા શબ્દો હોય તો એને આપણે સમજી લેવાનું કે આ આપણો શું છે? આર્થિક વ્યવહાર. ત્યારબાદ બીજો શબ્દ છે પારિભાષિક મૂડી. આ ખાસ સમજજો, કારણ કે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આ શબ્દ તમારી નજરમાં આવશે. મૂડી. સામાન્ય રીતે આપણે મૂડી એટલે શું સમજતા હોય? તો મૂડી એટલે આપણે સામાન્ય રીતે આપણા સામાજિક ભાષાની અંદર એવું માનતા હોય કે આપણી પાસે જે પૈસા હોય, આપણી પાસે જે મકાન હોય, જમીન હોય, આપણી પાસે ગાડી હોય, આપણી ટૂંકમાં મિલકત કેવી, આવી મિલકત હોય એને આપણે મૂડી કેવી છે. તે આપણી સામાજિક ભાષામાં એને આપણે મૂડી કેવી. પણ અહીંયા આપણે એકાઉન્ટની ભાષામાં તેવી સામાજિક ભાષાનો ઉપયોગ કરવાનો નથી. એટલે આપણે જે સામાજિક ભાષાની અંદર જેને મૂડી કહીએ છીએ, એકાઉન્ટની ભાષામાં એ મૂડી નથી. એકાઉન્ટની ભાષામાં મૂડી એટલે શું? તો કે ધંધાનો માલિક, ધંધામાં જે રોકડ, માલ કે મિલકત લાવે તેને મૂડી કહે છે. ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ રકમ લાવે, માલ એટલે વસ્તુ વેચવા માટે પણ પોતે વસ્તુ લાવતો હોય, કે મિલકત ફર્નિચર લાવે, જમીન લાવે. તો આ જેટલી પણ રોકડ, માલ કે મિલકત લાવે ધંધાનો માલિક ધંધાની અંદર, તો એ દરેક વસ્તુને શું કહેવાય? મૂડી કહે છે. હવે અહીંયા પેલા તમારે એક વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કરવી પડે. અહીંયા તમારે એક વસ્તુનું યાદ રાખવાનું કે અહીંયા માલિક અને ધંધો, વસ્તુ ખાસ યાદ રાખવાની કે માલિક અને ધંધો બંને કેવી વ્યક્તિઓ છે? અહીંયા અલગ. આપણે સામાન્ય રીતે એવું માનતા હોય કે ભાઈ કરિયાણાની દુકાન કોઈ વ્યક્તિ ચલાવતો હોય તો આપણે એવું માનતા હોય કે કરિયાણાની દુકાન અને એ ચલાવનાર વ્યક્તિ બે એક જ છે. જે વ્યવહારિક વ્યક્તિ કરે ધંધો કરે છે એવું આપણે માનતા હોય, પણ ના. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે તમે હિસાબો લખતા હોય ત્યારે આપણે ધંધો અને માલિક બંને કેવા વ્યક્તિઓ થઈ જાય? અલગ અલગ. અને આપણે જ્યારે હિસાબો લખતા હોય કોઈ પણ પેઢીના, કંપનીના કે વેપારીના, બરોબર, ત્યારે આપણે પોતે શું બની જવાનું? ધંધો.
ત્યારે આપણે પોતે ધંધો બની જવાનો. એટલે જે ધંધો ચાલતો હોય ધંધો આપણે પોતે છીએ એમ સમજીને જ આપણે હિસાબ લખવાના આવશે. એટલે આપણે માલિક છે, માલિક આપણે આપણી કરતા અલગ વ્યક્તિ થઈ જશે. અહીંયા તમે જો આપણે અહીંયા શું બની ગયા છીએ? ધંધો. તો ધંધા તરીકે આ માલિક છે એ આપણને શું આપે છે? તો કે એ આપણને રોકડ આપે છે, માલ આપે છે અને મિલકત પણ આપે છે. તો માલિક જે વસ્તુ આપણને આપે એને આપણે શું કહેવાનું? મૂડી કહેવાનું. દાખલા તરીકે ઉદાહરણ લેવી તો કે રમેશભાઈ, અહીંયા રમેશભાઈ એટલે માલિક, રમેશભાઈ એટલે ધંધાના માલિક. ધંધો શરૂ કરવા માટે જે પણ ધંધો એમનો શરૂ કરવા ઈચ્છતા હોય, કરિયાણાની દુકાન ચાલુ કરવા ઈચ્છતા હોય કે કોઈ અન્ય કંપની પણ સ્થાપવા ઈચ્છતા હોય કે XYZ કોઈ પણ ધંધો કરવા માંગતા હોય, એ ધંધો શરૂ કરવા માટે ધંધાની અંદર શેમાં? ધંધાની અંદર રૂપિયા 5,000 રોકડા, 10,000 રૂપિયાનો માલ અને રૂપિયા 8,000 ની કિંમતનું ફર્નિચર લાવીને ધંધો શરૂ કર્યો. તો અહીંયા તમે જુઓ રમેશભાઈ ધંધાના માલિક, ધંધો બંને અલગ વ્યક્તિ થઈ ગયા. આપણે શું બની જવાનું? આપણે ધંધો બની જવાનું. આપણે ધંધો બન્યા એટલા માટે રમેશભાઈ આપણને શું શું આપે છે? તો કે 5,000 રૂપિયા રોકડા આપે છે, 10,000 રૂપિયાનો માલ આપે છે અને રૂપિયા 8,000 ની કિંમતનું ફર્નિચર આપે. તો ત્રણેય વસ્તુ કોણ આપે છે? ધંધાનો માલિક. તો ધંધાનો માલિક ધંધાને કોઈ પણ વસ્તુ આપે, રોકડ આપે, માલ આપે કે મિલકત, આ ત્રણ જ વસ્તુ યાદ રાખવાની, રોકડ, માલ કે મિલકત. તો ત્યારે શું વસ્તુ બની જાય? ત્યારે તે મૂડી બની જાય છે. બરોબર. હવે બીજી વસ્તુ, મૂડી એટલે શું? તો કે મૂડીનું એક સૂત્ર આવે. તમે જ્યારે આગળ વાર્ષિક હિસાબો તમારે ભણવાના આવશે ત્યારે વાર્ષિક હિસાબની અંદર તમારે આ બધા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો મૂડી એટલે ધંધાની જે કુલ મિલકતો હોય. અહીંયા એક શબ્દ યાદ રાખવાનો, આપણે ધંધા સાથે લેવા દેવા, માલિક સાથે કોઈ જ લેવા દેવા નહીં. એટલે ધંધાની આપણી કરિયાણાની દુકાન, તો કરિયાણાની દુકાનની જે કુલ મિલકતો હોય, અંદર ફર્નિચર હોય, ત્રાજવા હોય, પછી લાઇટ ફિટિંગનો જે સામાન હોય તે હોય, એ બધી જ વસ્તુ છે એની આપણી શું કહેવાય? આપણી મિલકતો. એ મિલકતમાંથી જે કુલ દેવા, આપણું દેણ હોય, કોઈ પાસેથી આપણે ઉધાર માલ ખરીદવો હોય તો આપણે એને પૈસા દેવાના જ હોય. ઉધાર માલ ખરીદવો હોય તો આપણે એને પૈસા જે દેવાના થાય આપણા માટે શું ગણાય? આપણું દેવું. તો એ જે કુલ મિલકતોમાંથી જે ધંધાના કુલ દેવા હોય એને શું કરી દો? બાદ કરી દો. એટલે જે પણ તમને રકમ મળે આપણી શું ગણાય? આપણી મૂડી ગણાય. હવે ત્યારબાદનો શબ્દ આવશે ઉપાડ. તો જે વસ્તુ મૂડી છે એનાથી ઉલટું ઉપાડ. મૂડીમાં આપણે જોયું કે ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તેને મૂડી કહેવાય. ઉપાડની અંદર એનાથી ઉલટું કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે, અહીંયા શબ્દ ખાસ સમજવાનો, અંગત વપરાશ માટે. અંગત વપરાશ માટે એટલે ધંધાનો કોઈ ખર્ચ કે ધંધાના કોઈ કામ માટે નહીં. ધંધાના કોઈ કામ માટે નહીં, પણ કોના માટે? પોતાના માટે. આ રમેશભાઈ રહ્યા એ પોતાના માટે વસ્તુ લઈ જાય, અથવા તો બીજા કોઈ વ્યક્તિ જે ધંધાનો માલિક હોય પોતાના ઉપયોગ માટે ધંધામાંથી રોકડ લઈ જાય, માલ લઈ જાય કે મિલકત લઈ જાય તો તેને શું કહેવાય? તો તેને ઉપાડ કહે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે, પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય, રોકડ લઈ જાય, માલ લઈ જાય કે મિલકત લઈ જાય તો તેને શું કહેવાય? ઉપાડ કહે છે. માનો કે એવું પણ બનશે કે ધંધાનો માલિક છે ધંધાનો કોઈ ખર્ચ ચૂકવવા માટે રોકડ લઈ જાય તો એને ઉપાડ કહેવાય? ન કહેવાય. કારણ શું? કારણ એક જ તે કે ધંધાનો માલિક એ પોતાના અંગત વપરાશ માટે એ રોકડ નથી લઈ ગયો. શેના માટે રોકડ લઈ ગયો છે? કે ધંધાનો કોઈ ખર્ચ છે એ ચૂકવવા માટે એ રોકડ લઈ ગયો, તો એ ધંધાના ખર્ચ માટે લઈ ગયો તો એને ઉપાડ ન કહેવાય. પણ માનો કે ધંધાના માલિક છે
એને પોતાના છોકરાની ટ્યુશન ફી ચૂકવવાની છે, ટ્યુશન ફી દેવાની છે. તો એ ધંધાનો ખર્ચ ગણાય? ના, એ ધંધાનો ખર્ચ ગણાય નહીં. કોનો ખર્ચ ગણાય? એ ધંધાના માલિકનો ખર્ચ ગણાય. તો ધંધાના માલિકના છોકરાની ટ્યુશન ફી ચૂકવવા માટે જો ધંધામાંથી રકમ લઈ જાય, 5000 રૂપિયા લઈ જાય, તો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ થયો. અને અંગત ખર્ચ માટે ધંધામાંથી પૈસા લઈ ગયો તો એને શું કહેવાનું? ઉપાડ કહેવાય. ઉદાહરણ એક લઈએ કે મહેશભાઈ ધંધામાંથી પોતાના અંગત ઉપયોગ માટે, શબ્દ જુઓ, પોતાના અંગત ઉપયોગ માટે 2000 રૂપિયા રોકડા. એ 2000 પોતાના અંગત ઉપયોગ માટે, કોઈ પણ ઉપયોગ માટે હોય, કે પોતાના છોકરાની ટ્યુશન ફી ભરવાની હોય અથવા તો ઘરે કોઈ વસ્તુ લઈ જવાની હોય, તો એના માટે 2000 રૂપિયા રોકડા લઈ ગયા આપણા ધંધામાંથી. ₹1000 નો માલ, કરિયાણાનો વેપારી હોય તો એને ઘરે ખાવા જોતું જ હોય, તો કરિયાણાનો વેપારી પોતે દુકાનમાંથી કરિયાણું લઈ જાય પોતાના ઘર વપરાશ માટે. તો એ કે ધંધાનો ખર્ચ નથી. કોનો ખર્ચ છે? એ કરિયાણાના વેપારીનો જે માલ છે એનો ખર્ચ છે. તો ₹1000 નો એ ધંધામાંથી માલ લઈ ગયો. અને 4000 રૂપિયાની કિંમતનું સ્કૂટર, ધંધાનું સ્કૂટર હોય, સ્કૂટર એટલે ધંધાનું સ્કૂટર એ ધંધાની મિલકત ગણાય. હવે ધંધાના ઉપયોગની અંદર જ આપણે લેવાનું હોય. ધંધાના ઉપયોગ સિવાય બહારનો ઉપયોગ જો થાય તો એને શું કહેવાય? ઉપાડ કહેવાય. ધંધાનો માલિક ધંધાનું સ્કૂટર રહ્યું એ પોતે ઘરે લઈ જાય સાવ વાપરવા માટે. તો સ્કૂટર એ આપણી ધંધાની મિલકત હતી, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ ગયો, તો એને આપણે શું કહેવાનું? ઉપાડ કહે છે. પણ એ સ્કૂટરનો ઉપયોગ જો ધંધા જ માટે કરે તો પાછું એને ઉપાડ કહેવાય નહીં. એટલે પોતાના અંગત વપરાશ માટે એનો ઉપયોગ કરે તો એને આપણે શું કહેવાનું? ઉપાડ કહેવાનું. હવે ફૂલડી કરી છે એટલે એ પોઈન્ટ સમજવા જેવો હોય. ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે. ધંધાનો માલિક ધંધાને શું આપે? મૂડી. અહીં આપણે વ્યાખ્યામાં જોયું કે ધંધાનો માલિક ધંધાને જે રોકડ, માલ કે મિલકત આપે તેને શું કહેવાય? મૂડી કહેવાય. એટલા જ માટે આપણે શબ્દ વાપર્યો કે ધંધાનો માલિક ધંધાને મૂડી આપે છે. જ્યારે ધંધો એ ધંધાના માલિકને જે આપે એને શું કહેવાય? ઉપાડ કહેવાય. ટૂંકમાં કેવું હોય તો એવું કહેવાય કે માલિક ધંધાને જે આપે એને મૂડી કહેવાય, અને જ્યારે ધંધો માલિકને જે આપે એને કહેવાય ઉપાડ. બરોબર? તો ખાસ બંને શબ્દો સમજવાના, મૂડી અને ઉપાડ. બરોબર? કારણ કે પરીક્ષાની અંદર તમારે આ બે વિશે ખાસ પૂછાય. અને જ્યાં સુધી તમે ભણો કોમર્સ ની અંદર એકાઉન્ટ, તો ત્યાં સુધી આ બંને શબ્દો તમારે સતત તમારી નજર સમક્ષ આવશે. તો ત્યારે તમને સ્પષ્ટતા એ લોકો નહીં જ કરે દાખલામાં કે ભાઈ મૂડી આટલી હતી, ઉપાડા. તમારે આની ગણતરી કરવાની થશે દાખલાની અંદર કે મૂડી કેટલી, ઉપાડ કેટલો. બરોબર? તો અહીંયા આપણે ઉદાહરણ જોવું હોય, ઉદાહરણની અંદર આપણે જોવું હોય કે મૂડી કેટલા રૂપિયાની થાય, તો આપણે જોવાનું. તો પહેલા જ આપણને કહ્યું કે રમેશભાઈ 5000 રૂપિયાનો માલ, એટલે 5000 રૂપિયા માલના વત્તા 10000 રૂપિયાનો 5000 રૂપિયા રોકડા વત્તા 10000 રૂપિયાનો માલ, એટલે વત્તા કરો 10000 અને વત્તા 8000 રૂપિયાની કિંમતનું શું આપ્યું? ફર્નિચર. તો વત્તા જે 8000 કરો એટલે ટોટલ આપણી મૂડી કેટલી થઈ? રમેશભાઈના ધંધાની મૂડી કેટલી થઈ? તો 5000 વત્તા 10000 એટલે 15000, 15000 વત્તા 8000 એટલે આવશે 23000 રૂપિયા. એટલે રમેશભાઈના ધંધાની મૂડી કેટલી થાય? 23000 રૂપિયા. તમને આવી રીતના આપ્યું હોય અને એમ કે મૂડીની ગણતરી કરો, તો મૂડીની ગણતરી આવી રીતે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની: રોકડ, માલ અને મિલકત. ધંધાનો માલિક ધંધામાં જે લાવે એને આપણે મૂડી કહેવાય. ઉપાડનું એવી રીતના
ગણતરી કરી લઈએ તો ઉપાડ ટોટલ કેટલો થશે આપણે તો કે ઉપાડની ગણતરી કરવી તો 2000 રૂપિયા રોકડા લઈ ગયા 1000 રૂપિયાનો માલ લઈ ગયા અને વત્તા 4000 રૂપિયાની કિંમતનું શું લઈ ગયા સ્કૂટર તો ત્રણેયનો સરવાળો કરો 2000 વત્તા 1000 એટલે 3000 3000 વત્તા 4000 એટલે 7000 રૂપિયા 7000 રૂપિયા શું આવશે કુલ ઉપાડ તો આવી રીતના તમારે આવશે અહીંયા આપણે અલગ અલગ લીધું છે ઉદાહરણમાં પણ દાખલામાં તમને ભેગું આપશે કે આટલી વસ્તુ લઈ ગયા આટલી વસ્તુ લાયા બરોબર તો ત્યારે તમારે એની અંદરથી અલગ અલગ કરી અને ગણતરી કરવાની થશે કે મૂડી કેટલી અને ઉપાડ કેટલો તો આજે આપણે ત્રણ પારિભાષિક શબ્દો વિશે સમજ મેળવી વ્યવહાર મૂડી અને ઉપાડ તો આ ત્રણેય શબ્દો વિશે જે સમજ મેળવી એ તમારે આનો અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા બાદ તમારે આને તમારા ચોપડાની અંદર આની નોંધ કરવાની અને ત્યારબાદ આનું સતત વાંચન કરવાનું કારણ કે આ વસ્તુ તમારા માટે આઈએમપી છે હવે પછીના જે પારિભાષિક શબ્દો છે એની આપણે ચર્ચા હવે પછીના પીરિયડની અંદર કરશું થેન્ક યુ